નમસ્કાર. બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે આપની સમક્ષ જે સામાન્ય જનતા એટલે કે ખાસ કરીને જે આદિવાસીઓ છે તેમને પડતી મુશ્કેલીઓ અને તેમના માટે સરકાર શું શું કરી રહી છે એની આજે આપણે વાત કરશું. આપ સર્વે જાણો છો અને ગુજરાત સરકાર પણ પ્રથમ વખત કદાચ પહેલીવાર ગુજરાતની અંદર આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડા જેનો જન્મ ઝારખંડની અંદર 1875માં થયેલો હતો અને તેમણે અંગ્રેજોને ટેક્સ જ્યારે લગાન જે જમાનામાં કહેવાતું હતું એ લગાનની સામે આંદોલન ચલાવેલું અને પછી એમનું જેલમાં પૂરવામાં આવેલા બિરસા મુંડાજીને અને એમનું રહસ્યમય રીતે ત્યાં અવસાન થયેલું હતું. આજે પણ મને સાંભળે મેં જેમ જાણું છું અને હું ફર્યો છું તો સાબરકાંઠા, દાહોદ, ગોધરા આદિવાસી વિસ્તારોમાં ગવર્મેન્ટમાં ઓફિસરો ત્યારે ખૂબ ફરેલો છું. એટલે આદિવાસીઓની શું પરિસ્થિતિ છે, કેટલા સુખી છે, કેટલા નથી, એ બધી વાતો કરશું. પણ આ બિરસા મુંડા ભગવાનની ગુજરાત સરકારે 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી જન્મ જયંતિ ઉજવવાનું અને એની એકતા યાત્રા કાઢવાનું જે કામ કર્યું છે ખરેખર આવકાર્ય છે. સરકારનો આ પ્રયાસ સારો જ કહેવાય. પણ સાથે સાથે આત્મચિંતન એ પણ કરવું પડે કે ગુજરાતની અંદર ખરેખર આદિવાસીઓને ન્યાય મળી રહ્યો છે, આદિવાસીઓને તકલીફો જે પડી રહી છે એમાં 25 વર્ષમાં કંઈ સુધારો થયો છે. કમનસીબે આપ સર્વ જાણો છો તેમ ગુજરાતમાં લગભગ વિધાનસભાની અંદર 27 જેટલા આદિવાસીઓ કુલ ધારાસભ્યો છે અને હાલ તો સરકારની અંદર 4 પહેલીવાર આદિવાસીઓને મંત્રીઓ બનાવેલા છે. પરંતુ કમનસીબે કહેવું પડે કે આદિવાસીઓને જે અન્યાયો થઈ રહ્યા છે એમાં ખાસ કોઈ સુધારો વધારો થયો નથી. તમે જુઓ, આપણે અમદાવાદનું મેટ્રો હોય કે ગાંધીનગરના મેટ્રોના બાંધકામ હોય કે બીજા બધા મોટા મોટા બાંધકામ થતા હોય છે, ત્યાં દાહોદની બનીને જે મધ્યપ્રદેશ અને ગુજરાતની હદના ગામડાઓના ગરીબ આદિવાસીઓ ત્યાં મજૂરી કરવા આવે છે અને એની રોજીરોટી મેળવે છે. તો આજે છેલ્લા હું એમ કહું છું 25-30 વર્ષથી ભારત સરકારની ને ગુજરાત સરકારની અબજો રૂપિયાની સહાય આદિવાસી કલ્યાણ યોજનાઓ માટે મળેલી છે. તો એ સહાયનો જો ખરેખર સદુપયોગ થયો હોત તો આજે એક પણ આદિવાસીને આવી મજૂરી કરવાનો પ્રશ્ન ઊભો ન થાત, પોતાની જમીનોને ખેતીવાડી કરી અને સુખેથી રહી શકતા હોત. એના બદલે આજે મેટ્રોથી માંડીને બીજા બધા મોટા મોટા પ્રોજેક્ટોમાં જે આપ મજૂરો જુઓ છો એમાં ગરીબ ખાસ કરીને દાહોદના મજૂરોની સંખ્યા વધારે હોય છે અને ગાંધીનગર જેવા પાટનગર યોજનાની અંદર પણ જે દાહોદના આજુબાજુના અને બીજા બધા આદિવાસીઓ મજૂરી કરે છે એમાં તો ઘણા બધા કુટુંબો કુપોષણથી પીડાય છે. મારે અહીંયા કહેવાનો મતલબ એ છે કે ભારત સરકારની ને ગુજરાત સરકારની આદિવાસીઓ માટેના કલ્યાણના રૂપિયામાંથી ફક્ત 90% વપરાયા હોત ને તો પણ આજે બધા આદિવાસીઓને ઘરે પાકા મકાન હોત, પાણીની લાઈનો હોત, મજૂરી કરવા જવું ન પડત અને તંદુરસ્ત રીતે એના બાળકો સાથે જીવી શકત. પણ કમનસીબે આ આદિવાસીઓ ની મળતી સરકારી સહાય, ગ્રાન્ટ, સબસિડી એમાં 50% જેટલો ભ્રષ્ટાચાર અને કમનસીબ તો એ પણ છે કે આ ભ્રષ્ટાચારની અંદર કદાચ આદિવાસીઓના જ કેટલાક નેતાઓ, કેટલાક અધિકારીઓ જ ખાઈ જતા હોય છે. કેમ કે એના વિભાગોની અંદર એના મંત્રીઓ પણ તમે જુઓ ભારત સરકારમાં છે, છતાં આટલી ગડબડ કેમ થાય એ પણ ગુજરાત સરકારે ચિંતન કરવું પડે. ઘણા બધા સાબરકાંઠાના આદિવાસીઓ થોડા સુખી છે. એનું કારણ જુદું છે કે સાબરકાંઠાના આદિવાસીઓને 100 વર્ષ પહેલાં યુરોપ અને અમેરિકાથી આવેલા મૂળ ક્રિશ્ચન પાદરીઓએ ગણાવ્યા અને સારી નોકરીએ લગાડ્યા છે. એટલે સાબરકાંઠાના આદિવાસીઓ જે ક્રિશ્ચનો થઈ ગયા છે એ લોકો ખૂબ જ શિક્ષિત, સંસ્કારી અને સમાજની અંદર ભળી ગયેલા છે અને એમને આદિવાસી તરીકે એમનું આર્થિક સામાજિક સ્તર ખૂબ જ ઊંચું છે. જ્યારે દાહોદ, ગોધરા, પંચમહાલ એ બાજુના વિસ્તારો તમે જુઓ, ડાંગ, તો એમાં હજી આટલી ને આટલી ગરીબી ને મુશ્કેલીઓ. તમે વિચાર કરો કે આજે ડાંગ જેવા વિસ્તારની અંદર આદિવાસી મહિલાને ડિલિવરી આવવાની હોય તો સરકાર રસ્તા નથી બનાવી શકતી એ આદિવાસી વિસ્તારોમાં. બીજી બાજુ તમે પોરબંદર કે દ્વારકાનો મંદિરનો રસ્તો હોય એને અગ્રતાકામ આપો છો. તમારો
અર્થ એ થાય કે તમારા માટે દ્વારકાનું મંદિર અગ્રતા કામ છે, પણ ગરીબ ડાંગનો આદિવાસી તમારા માટે અગ્રતા કામ નથી. ને માટે તમે એક બાજુ જ્યારે આ બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન ગણાય છે, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, રાંચીમાં બધામાં, એની તમે ઉજવણી કરો છો, તો આત્મચિંતન કરવું જોઈએ ગુજરાત સરકારે કે ભાઈ અમે જે એકતા યાત્રા અને 15મી નવેમ્બરે બિરસા મુંડા ભગવાન જે આદિવાસીઓનો ગણાય છે એની જન્મજયંતિ ઉજવીએ છીએ, પણ એના જ વારસો, એના જ ધરતીના પુત્રોને ગુજરાતની અંદર કેટલી બધી તકલીફો પડી રહી છે. એક એમ્બ્યુલન્સ વાહન તમે નથી મોકલી શકતા એવા રસ્તાઓ છે ડાંગમાં, ગોધરા બાજુ, પંચમહાલ, છોટાઉદેપુરમાં. કંઈક મહિલાઓ ડિલિવરીના અભાવે, રસ્તાના અભાવે ડિલિવરી રસ્તામાં થઈ જાય છે. બાળકોને દોરડા નાખીને પાણીમાંથી પસાર થવું પડે છે. એ 25 વર્ષ ગુજરાતની અંદર ભાજપની સરકાર આવ્યા પછી પણ રસ્તો તમે ન કરી શકતા હો, તો આ બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવવાનું કેટલે અંશે યોગ્ય છે એ પણ ગુજરાત સરકારના અધિકારીઓ, હું ગુજરાત સરકારના મંત્રીઓને દોષ નથી દેતો, મંત્રીઓ તો 25 વર્ષમાં કેટલાય આવીને ગયા. આ અધિકારીઓ ગુજરાતની અંદર 25, 30, 35 વર્ષથી ફરજ બજાવે છે. એણે શું કર્યું આ આદિવાસીઓના રસ્તાઓ માટે, આદિવાસી વિસ્તારોની સ્કૂલોના ભંગાર હાલત માટે? આ ગુજરાત સરકારના આના માટે મૂળભૂત રીતે તો આ જવાબદાર અધિકારીઓ જ છે. અને એમાં કમનસીબી બીજી એ પણ છે કે આદિવાસીઓ પણ ઘણા બધા અધિકારીઓ છે, જેઓ ડાંગ કે ગોધરા કે પંચમહાલ આવી ગાંધીનગર, અમદાવાદમાં વસી જાય છે, એ પછી જાણે પોતે આદિવાસી ભૂલી જાય. આ એક આત્મચિંતનનો સામાજિક પ્રશ્ન છે. હું આમાં કોઈ સરકારની ટીકા કરતો નથી. મેં વારંવાર કીધું એમ, સરકારની તો મહેચ્છા અને ઉદ્દેશ સારો છે કે ભાઈ આદિવાસીઓનો ઉત્કર્ષ થાય, પણ હવે વહીવટીતંત્ર જો એટલું મજબૂત ન હોય તો તમે એના માટે ચિંતન કરવું પડે. ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર સૌથી મોટો આદિવાસીઓને અન્યાય કરતો જે પ્રશ્ન છે એ છે કે ગુજરાતની અંદર ખોટા આદિવાસીઓ, હું આદિવાસી નથી માનો તો હું આદિવાસીનું સર્ટિફિકેટ લઈ અને હું આદિવાસીની નોકરીઓ છીનવી લઉં છું. એવા હું તમને આગળ જે બધી વાત કરવાનું છે એમાં આવશે કે 33 જેટલા તો પકડાયા છે. આમ તો ખરેખર જોવા જાવ તો ગુજરાતની અંદર મારી જાણ મુજબ તો 25-30 હજાર ઉપરાંતના આદિવાસીઓ તરીકેના ખોટા સર્ટિફિકેટો ફરી રહ્યા છે. કારણ કે આદિવાસીઓને નોકરીમાં અગ્રતા કામ હોય છે, લોનો મળતી હોય છે મકાનો માટે, બીજા બધા ઘણા લાભ, સરકાર યોજનાઓ ઘણી છે. એનો લાભ બિન આદિવાસી લોકો લેવા માટે જે ખોટા સર્ટિફિકેટોની લાણી, એમાં કમનસીબે મંત્રીઓનો સહકાર હોય છે, સરકારી અધિકારીઓનો સહકાર હોય તો જ આટલા ખોટા સર્ટિફિકેટો ગુજરાતભરમાં ફરી રહ્યા છે. એની હું વિસ્તૃત વાત ઉપર પણ આવવાનો છું. કે મેં કહ્યું એમ તાજેતરમાં જ એક પ્રભુદાસ ચેતન નામના ડીએસપીને ખોટા આદિવાસીના સર્ટિફિકેટ ઉપર નોકરી મેળવવા બદલ ડિસમિસ કરવામાં આવેલા છે. એની પણ વિસ્તૃત વાત કરીશું. આમ મારો કહેવાનો મતલબ એમ છે કે બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવે છે સરકાર, એ માટે સરકાર અભિનંદનને પાત્ર છે. કેમ કે દેશમાં આદિવાસીઓ તો મૂળ વસાહતીઓ છે. આપણે બધા આવ્યા પહેલાં હજારો, સેંકડો વર્ષ પહેલાં આદિવાસીઓની જળ, જમીન અને જંગલ કહેવાતા હતા. આજે એની જંગલની જમીનો પણ લઈ લીધી છે, ઉદ્યોગપતિઓ, એ બધી વાત બહુ લાંબી છે. પણ કહેવાનો અર્થ એમ છે કે આ તમે ઉજવણી કરો સરકાર, બહુ સારી વાત છે, પણ સામે સામે જે આદિવાસીઓને ગુજરાતમાં અન્યાય થઈ રહ્યો છે એના બાબતે પણ ચિંતન ખાસ કરીને મુખ્ય સચિવ હવે મનોજ દાસ આવેલા છે, એ થોડા એક્ટિવ છે, ડાયનામિક છે. આપણે આશા રાખીએ કે કરીએ. 4 મંત્રીઓ છે. પીસી બરંડા તો ભૂતપૂર્વ આઈપીએસ હતા, તો એને પણ હવે જો કંઈક આત્મચિંતન કરે તો આદિવાસીઓનું કલ્યાણ થાય. જયરામભાઈ ગામિત, એ પણ આદિવાસી છે. નરેશ પટેલ મંત્રી બનાવ્યા, એ પણ આદિવાસી છે. આવા 4 આદિવાસી મંત્રીઓ આ સરકારમાં પ્રથમ વખત છે. તો હવે આદિવાસીઓને આશા થાય કે ભાઈ અમારો ઉદ્ધાર આ ભાજપની સરકારમાં 25 વર્ષમાં નથી થયો, એ હવે થાય. કમસે કમ એની જે ફરિયાદો છે 15-20 વર્ષથી, એમાં કંઈક ઘટાડો થાય અને એનો ઉકેલ આવે એવું જો સરકાર સત્વરે કરશે તો આ બિરસા મુંડા જયંતિની ઉજવણીને આપણે સાર્થક ગણશું. ગુજરાતમાં આદિવાસીઓની સંખ્યા લગભગ 89.17 લાખ છે, જે ગુજરાતની કુલ વસ્તીના લગભગ 14.23% થાય છે. સમગ્ર ભારતમાં આદિવાસીઓની જે વસ્તી છે તેમના લગભગ 9% ગુજરાતમાં
આદિવાસીઓ છે. આ આદિવાસીઓની મુખ્ય જાતિઓમાં 11 જાતિઓ છે. એમાં ભીલ જાતિની વસ્તી સૌથી વધુ છે. આદિકાળથી ગાઢ જંગલો, દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારતના આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વ ફલક પર તેમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત સરકારના બંધારણમાં તેમને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવેલો છે. તેઓને હિન્દુ ધર્મની વ્યાખ્યામાં આવરી લેવામાં આવતા નથી. અહીંયા હું એક વચ્ચે વાત કરી દઉં કે આદિવાસીઓને તમે હિન્દુ કે મુસ્લિમ એમાં ઢાળી શકતા નથી ને એને તમે ફરજ પાડી શકતા નથી. આદિવાસી માનો કે પ્રકૃતિ પ્રેમી કહેવાય. આદિવાસી એમ કે મારે હિન્દુ ધર્મ નથી પાળવો તો એને સરકાર એની કોલમમાં ફરજિયાત કહી ન શકે કે તમે હિન્દુ ધર્મ પાળો કે મુસ્લિમ ધર્મ પાળો. એટલે એટલા માટે કે એ મૂળભૂત વસાહતીઓ છે. એટલે એને પ્રકૃતિ પૂજન, સૂર્યના ઉપાસક હોય છે. એટલે એને કોઈ ધર્મ લાગુ પડતો નથી. ભારતમાં પણ આ 9મી ઓગસ્ટે વિશ્વભરમાં આ દિવસ 9મી ઓગસ્ટ એટલે એ દિવસે આદિવાસી તરીકે ઉજવણી કરવાનું યુનિસેફે એટલે વિશ્વ સંસ્થાએ યુનિસેફે જાહેર કરેલું છે. આ આદિવાસીઓમાં મુખ્યત્વે ગુજરાતની અંદર ચૌધરી સરનેમ, કુકણા, તડવી, વારલી, ઘોડિયા, ગામિત, વસાવા, ભીલ, નીનામા, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, રજાત, કોટવાળિયા વગેરે આદિવાસીઓમાં મુખ્ય ગણાય છે. એ સિવાયની પણ સરનેમવાળા આદિવાસી છે. ભારતમાં રાષ્ટ્રપતિના 6/9/1950ના જાહેરનામાથી અનુસૂચિત જનજાતિઓ નક્કી કરવામાં આવેલી છે. જેમાં દરેક રાજ્યની અનુસૂચિત જનજાતિઓની યાદી અલગ અલગ હોય છે. એટલે કે જેમ કે મીણા જાતિ હોય, મીણા એ રાજસ્થાનમાં શિડ્યુલ છે, એ ગુજરાતમાં નથી ગણાતી પાછી. એટલે અહીંનો કોઈ આદિવાસી રાજસ્થાનમાં આદિવાસી ના પણ ગણાતો હોય. એવી રીતે દરેક રાજ્યના અલગ અલગ ત્યાંની સ્થાનિક વસ્તીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિએ 1950ની અંદર એને હુકમ કરેલો છે. 1950ના જાહેરનામા મુજબ ગુજરાતમાં લગભગ 26 જેટલી જાતિઓ અને પેટા જાતિઓ હતી. તેમાં ધીરે ધીરે ક્રમશઃ વધારો થતાં, એટલે આ વધારો મોટેભાગે રાજકીય રીતે થતો હોય છે. હાલ 31 જેટલી જાતિઓ અને પેટા જાતિઓની સંખ્યા થઈ ગઈ છે. એટલે આ 31 લોકોની જુદી જુદી જાતિઓના આદિવાસી ગણવામાં આવશે. છેલ્લે મારી જાણ મુજબ નર્મદાના પૂર્ણ વસવાટવાળા જે આપણે નર્મદા ડેમ બાયનો અને પૂર્ણ વસવાટના જે આપણા આદિવાસીઓ હતા એવામાં કેટલાક મધ્યપ્રદેશના હતા. તેમને પણ આપણે આદિવાસી તરીકે ગણી અને આપણા બંધારણમાં એનો ગુજરાતમાં સમાવેશ કરવામાં આવેલો છે. આ ઉપરાંત બહુ મહત્ત્વની વાત છે, આ ઉપરાંત રબારી, ભરવાડ અને ચારણ તથા દક્ષિણ ગુજરાતના ચૌધરી જેવા લોકોનો સમાવેશ રાષ્ટ્રપતિના 29/10/1956ના જાહેરનામાથી આદિવાસી તરીકે ગણવા તેવો હુકમ કરવામાં આવેલો છે. પરંતુ આમાં ગીર વિસ્તાર, બરડા વિસ્તારના નેસમાં રહેતા હોય તેવા જ રબારી, ભરવાડ અને ચારણોને ફક્ત વિસ્તાર આધારિત જ આદિવાસી ગણવાના માન્ય કરવામાં આવેલા છે. અહીંયા એક વચ્ચે કહી દો એટલે કે શું કે આ ગીર, બરડા અને જુનાગઢ જેવા 2-3 જિલ્લાની અંદર જે 50 વર્ષ પહેલાં ભરવાડો, ચારણો, રબારી જે નેસડામાં આદિવાસીનું જેમ હાર્ડ લાઈફ જીવતા હતા એને એક સ્પેશિયલ કેસમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ભાઈ આમને આદિવાસી ગણવા. જ્યારે એ સિવાયનાને નહીં ગણવાના, જે અત્યારે લડાઈ ચાલી રહી છે ગુજરાતમાં કોને આદિવાસી ગણવા કોને ન ગણવા, એમાં આ સૌથી મહત્ત્વની સમસ્યા આ છે. જ્યારે રાજ્યના બીજા જિલ્લાઓ જેવા કે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, જામનગર, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં રહેતા રબારી લોકો, ભરવાડો, ચારણને બક્ષીપંથી જ્ઞાતિમાં ગણવામાં આવેલા છે. પંચમહાલના ઘોઘંબા, કાલોલ, શહેરા વગેરે તેમજ મહીસાગરના કડાણા, સંતરામપુર, પશ્ચિમ વિસ્તારના લુણાવાડા, કાનપુર
વગેરે વિસ્તારના આવા લોકોને પણ બક્ષીપંચની યાદીમાં સમાવેશ કરવામાં આવેલા છે. એટલે કે તેમને આદિવાસી ગણવાના હોતા નથી. આ વિસ્તારના પટેલિયા, માલીવાડ, ગામેટ, ધોરી, પાદરિયા, નીલામા, સંગાળા, વાગડિયા, બારિયા વગેરેને આદિવાસી ગણવામાં આવતા નથી જ. તેવી જ રીતે છોટાઉદેપુર વિસ્તારના પાવીજતપુર, કવાંટ, છોટાઉદેપુર, નસવાડી વિસ્તારના બારિયા લોકોનો સમાવેશ બક્ષીપંચમાં કરવામાં આવેલ છે. પરંતુ રાજ્ય સરકારના એક પરિપત્રથી બારિયા મૂળ રાઠવા છે તેવી રજૂઆતને ધ્યાનમાં લઈ આદિવાસી ગણવામાં આવ્યા છે. અહીંયા તમને એક વચ્ચે વાત કરી દઉં કે છોટાઉદેપુરની અંદર મોટે ભાગે રાઠવા હોય છે ને એ જમાનામાં અમરસિંહભાઈ ભીલાભાઈ ચૌધરીની સરકાર વખતે જે કોંગ્રેસના 8 વાર ચૂંટાયેલા ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવાએ એ વખતે સખત ઝુંબેશ ઉપાડી લેતી કે ભાઈ છોટાઉદેપુરના જે તમે બારિયાને બક્ષીપંચમાં ગણો છો એને તમારે આદિવાસી ગણવા જોઈએ. અને એ વખતે અમરસિંહભાઈ પણ આદિવાસી હતા, મોહનસિંહ રાઠવા પણ આદિવાસી હતા. અને આ કદાચ રાજકીય રીતે કે બીજી કોઈ પણ રીતે જે મોટા ભાગના મેં કહ્યું એમ ઉપર ગણાવી ગયા તેમ જે બારિયા લોકોને બક્ષીપંચમાં ગણવામાં આવતા હતા એને આદિવાસી તરીકેનો દરજ્જો આપવામાં આવતા આખું આદિવાસીઓનું ગણિત બદલી ગયું. કેમ કે પછી આદિવાસીઓની સીટો પણ વધી ગઈ અને આજે છોટાઉદેપુરમાં જે વર્ષો પહેલાં જે લોકો બક્ષીપંચમાં ગણાતા હતા એને આદિવાસીનો દરજ્જો મળી ગયો છે. અહીંયા એ મૂળ વાત એ છે કે આદિવાસીઓને સરકારી નોકરીઓમાં ટોચની અગ્રતા કામ મળતો હોવાથી લોકોને જલ્દી આદિવાસી થઈ જવું છે. મારે પણ આદિવાસી થવું તો મને 100માંથી 30 જગ્યા આદિવાસીઓ માટે નોકરીમાં, સરકારમાં, અનામત, ફોરેન જવા માટે સ્પેશિયલ ગ્રાન્ટ, મકાનો માટે આ બધા લાભો સરકારની ભાવના સારી છે કે ભાઈ આદિવાસીઓને ઉત્કર્ષ થાય, આદિવાસીઓ ધીમે ધીમે 25-50 વર્ષે આપણા સમાજની અંદર ભળી જાય અને એ લોકો સુખી થાય. કેમ કે 500 વર્ષથી એ લોકો જંગલમાં રહેતા હતા, ગરીબીમાં સડતા હતા. એટલે સરકારની ઉદ્દેશ સારો છે. કોઈ પણ સરકાર, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, આદિવાસીઓ માટે સારું કરવાની જ ભાવના રહી છે. પણ મેં કહ્યું એમ એનો ગેરલાભ આદિવાસીઓ લેવામાં લાગ્યા. એને કારણે આ ગુજરાતની અંદર છેલ્લા 25-30 વર્ષથી બહુ ઉવાપો થયો છે. અને એમાં ભાજપના જ મંત્રીઓ સંડોવાયેલા હોય છે, ભાજપનું વહીવટીતંત્ર સંડોવાયેલું હોય છે. મેં કહ્યું અમરસિંહભાઈ કોંગ્રેસની સરકારમાં પણ આ રાઠવાઓમાં જે કેટલાક રાઠવાઓ ખરા અર્થમાં આદિવાસી ગણાતા હતા, કેટલાક નહોતા ગણાતા, તો એને ગણવામાં આવ્યા. એ બધો વિવાદ દરેક પક્ષની સરકારમાં થયો છે. બધાએ રાજકીય લાભ લેવા માટે આદિવાસીઓના સર્ટિફિકેટોની લાણી કરી છે. એમ કહું તો ખોટું નથી. આદિવાસી 2018નો કાયદો, અધિનિયમ તથા 2000 નિયમોનો અંતર્ગત તેઓને આદિવાસી તરીકેના જાતિ પ્રમાણપત્રો મળવાના બંધ થઈ જતા છોટાઉદેપુરની વાત કરીએ તેઓએ ફરીથી દબાણ કરી બીજો પરિપત્ર કરાવ્યો અને ફરીથી આદિવાસી તરીકેના પ્રમાણપત્રો મેળવી રહેલા છે. જેની સામે આદિવાસી જાગૃત નાગરિકો અને સંસ્થાઓ સતત લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. આ અંગેની વિગતો અમે વિસ્તૃત આપીશું. પરંતુ આદિવાસી તરીકેના ખોટા પ્રમાણપત્રો થાય છે તેની પણ વાત કરીશું. હવે એક વચ્ચે વાત કરી દઉં અહીંયા આદિવાસીઓના ખોટા સર્ટિફિકેટો પર આવીએ પહેલાં કે બહુ વિજયભાઈ રૂપાણીની સરકાર હતી ત્યારે મને સાંભળે છે કે ખૂબ જ આદિવાસીઓના ખોટા સર્ટિફિકેટોની લાણી થાય છે. સરકારી તંત્રના કેટલાક અધિકારીઓની મિલીભગત, પૈસા ખાઈ, ભ્રષ્ટાચાર આદરી અને એમાં કેટલાક મંત્રીઓએ પોતાના મતમાં વધારો કરવા, માનો કે પોરબંદર હોય કે પેલો ગણદેવી હોય કે બધાના મંત્રીઓ એમાં આદિવાસી મંત્રીઓ છે. એવું નથી કહેતો કે આદિવાસી તો પહેલાં છે આમાં. તો એ લોકોએ ભેગા થઈ અને બહુ ભ્રષ્ટાચાર ખોટા સર્ટિફિકેટોમાં કરતા અને આદિવાસીની જાગૃત સામાજિક સંસ્થાઓએ ઉગ્ર વિરોધ કરતા એ સમયે ના છૂટકે વિજયભાઈ રૂપાણીએ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ધીરજભાઈ ડી કારિયા જેઓ મૂળ મોરબીના છે એમના અધ્યક્ષપણા હેઠળ આદિવાસીઓના ખોટા સર્ટિફિકેટો અપાયા છે કે કેમ
તો એના માટેનું એક તપાસ પંચ બેસાડવામાં આવેલું. કમનસીબે એ તપાસ પંચને એટલી સત્તા આપવામાં આવેલી કે આ ડીજે કારિયા એટલે કે ધીરજભાઈ ડી કારિયાનું પંચને મારી જાણ મુજબ ખાલી ગીર, બરડા, જુનાગઢ, તલાલાગીર, જુનાગઢ અને અમરેલી આ 3 જિલ્લાના અંદર કેટલા ખોટા સર્ટિફિકેટ અપાયેલા છે એ પૂરતી જ એને સત્તા આપી. ખરેખર તો સમગ્ર ગુજરાતની અંદર લુણાવાડાથી લઈને પંચમહાલ કયો, ડાંગ કયો, આ બધા વિસ્તારોની અંદરના ચકાસણી કરવાની સત્તા આપી હોત તો આજે આ પ્રશ્ન સર્જાત નહીં. પરંતુ રાજકીય રીતે માત્ર ને માત્ર 3 જિલ્લાઓની ખોટા સર્ટિફિકેટો કેટલા આપવામાં આવ્યા છે એની રિપોર્ટ તૈયાર કરવા માટે આપ્યું. એ રિપોર્ટ 1.5 વર્ષ પહેલાં તૈયાર પણ થઈ ગયેલો છે. ડીજે કારિયા સાહેબે તો પાછો એના સરકારને આપી પણ દીધો છે. પણ આ સરકાર એની અંદર કેટલીક બાબતો વિસ્ફોટક હોવાથી અથવા તો મોટી સંખ્યામાં ખોટા સર્ટિફિકેટો પકડાયા હોવાનું અંદર હોઈ શકે છે. એટલા માટે 1.5 વર્ષથી એ ડીજે કારિયા પંચનો આદિવાસીઓ અંગેનો રિપોર્ટ વિધાનસભામાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવતો નથી. હું કહું છું કાંઈક ખોટું ન થયું હોય અને તમે જ સરકારે પંચ બેસાડેલું છે તો તમે જ એનો રિપોર્ટ આવી ગયા પછી શા માટે છુપાવો છો? એનું કારણ એ હોઈ શકે કે આદિવાસીઓને અન્યાય થયો છે એવી વાત એમાં હોઈ શકે છે. માટે સરકાર આ મતભૂલો છંછેડાય નહીં એટલે એ રિપોર્ટને દબાવીને બેસી ગઈ છે. ભૂતકાળમાં પણ સુરેન્દ્રનગરમાં દલિત હત્યાકાંડનો જે રિપોર્ટ આવેલો છે એ રિપોર્ટ પણ આજે 15 વર્ષથી જાહેર નથી કર્યો સરકારે. સુજલામ સુફલામ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો એની પણ તપાસ પંચ બેસાડવામાં આવેલું. એનો રિપોર્ટ પણ આજે વિધાનસભામાં નથી આવ્યો. એટલે આ કેટલીક વાર સરકાર બહુ દબાણ આવે તો આવા તપાસ પંચના નાટક કરતી હોય, તપાસ પંચની રચના પણ કરી નાખે. પણ પછી એનું તારણ આવે કે એનો રિપોર્ટ આવે એ રિપોર્ટ સરકાર બને એટલો ટાળતી હોય છે. જેમ મેં કહ્યું એમ સુજલામ સુફલામને 15 વર્ષ થયા, થાનનો દલિત હત્યાકાંડને 15 વર્ષ થયા. હવે આ આદિવાસીઓના પંચના રિપોર્ટને પણ 1.5-2 વર્ષ થઈ ગયા છે છતાં પણ સરકાર જાહેર કરતી નથી. 2017ના વર્ષમાં જુનાગઢ બાજુના તલાલા, ગીર સોમનાથના તલાલા તાલુકામાં એક જ દિવસમાં 3500 જેટલા ત્યાંના નાગરિકોને આદિવાસી તરીકેના પ્રમાણપત્રો મામલતદારે આપી દીધા. ત્યારે ખૂબ ઉહાપો સર્જાયેલો હતો અને તેની તપાસની માંગણી થયેલી છે. હવે અહીંયા એક વચ્ચે કહી દઉં કે તમે વિચાર કરો કે આદિવાસી કોને ગણવા. એની તો 1950માં આમ તો બહુ વિસ્તૃત વ્યાખ્યા છે કે એ આદિવાસી વિસ્તારમાં રહેતા હોય તો અમુક પ્રકારના કપડાં પહેરતા હોય, અમુક પ્રકારના કળા બાંધતા હોય, છૂંદણાઓ છૂંડાવેલા હોય, એના શરીરના બાંધા સખત મજબૂત હોવા જોઈએ. આવું બધું એ 1950માં રાષ્ટ્રપતિએ જ્યારે ગાઈડલાઈન બહાર પાડેલી હતી તેમાં આદિવાસી ખરેખર કોને ગણવા, એના લક્ષણો શું, એના સંસ્કારો શું, એ બધાની વ્યાખ્યાઓ વિસ્તૃત આપેલી છે. અને એ વ્યાખ્યાનો અમલ જે તે વિસ્તારના મામલતદાર કે સર્કલ ઇન્સ્પેક્ટરે ચકાસીને પછી આદિવાસી છે કે નહીં એનું સર્ટિફિકેટ આપવાનું હોય છે. હવે અહીંયા તમે જુઓ કે એક જ દિવસમાં 3500 જેટલાને આ બધા સર્ટિફિકેટો આદિવાસી છે આપી દીધા. એ કેવી રીતે ચકાસણી, આ મેં કહ્યું એ ચકાસણીમાં થઈ શકે? એક કેસની અંદર પણ મહિનો 2 મહિના લાગવા જોઈએ કે ભાઈ આ આદિવાસી છે કે નહીં, એના આ બધા ગાઈડલાઈન મુજબના સંસ્કારો, લક્ષણો, એની ગાઈડલાઈનમાં જે ભારત સરકારના રાષ્ટ્રપતિએ કહ્યું છે એ પરિપૂર્ણ થતા હોય એને જ આદિવાસી ગણવાના હોય છે. પણ એક દિવસમાં 3500. હું તો કહું છું કે આવા ખોટા જે સાબિત થાય એને સરકારે ખરેખર વિધાનસભામાં કાયદો કરી 25 વર્ષથી સજા અને તમામ એની મિલકત જપ્ત કરવી જોઈએ. કેમ કે આ તો તમે આદિવાસીઓના જીવન સાથે, એના સંસ્કારો સાથે, એની સંસ્કૃતિ સાથે રમત કરો છો. આ આદિવાસીઓ જે તમે એને ધરોહર ગણો છો, ગુજરાતમાં એમ કહો છો કે આદિવાસીઓ તો અમારે ધરોહર છે, તો એ ધરોહરની આવી છેતરપિંડી થાય અને હવે માનો કે આ મામલતદારને પકડવામાં આવે તો એની 20 વર્ષ સુધી સ્ટે લઈ આવે અને સરકારે સ્ટે લેવાની એને સગવડ કરી દે અને પછી એમાં સજા તો કાંઈ છે નહીં 3 વર્ષ કે કેવી. તો હું કહું છું કે જો તમને આદિવાસીઓ પ્રત્યે ખરેખર પ્રેમ હોય, ખરેખર લાગણી હોય
અને ખરેખર તમે એનો ઉદ્ધાર કરવા ઈચ્છતા હો સાચા અર્થમાં આર્થિક, સામાજિક અને રાજકીય, તો આવા ખોટા સર્ટિફિકેટ લેનાર, આપનાર એ તમામને માટે 25 વર્ષની કડક વગર પેરોલની જેલની સજાનો કાયદો અને એના તમામ કુટુંબીજનોની મિલકતો કમાયેલી જપ્ત કરવાનો કાયદો કરો, તો જ એમાં જે આપણે બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવા રહી છે એને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી ગણાશે. એટલે અહીંયા આપણે આજે જે આદિવાસીઓના મેં કહ્યું એમ હજી આ પછીના બીજા એપિસોડની અંદર આપણે આદિવાસીઓના કેટલા 33 જણા ખોટા સર્ટિફિકેટ સાથે પકડાયેલા છે, કયા ડીએસપી ડિસમિસ થયા છે, કેટલા ડેપ્યુટી કલેક્ટર પકડાયા છે, એ બધાની વાત હવે પછીના એપિસોડની અંદર આપણે કરીશું. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ.